ચા પીતા વગર આપણે ત્યાં કંઈ કામ નથી થતું એને ભૂપતભાઈ? મેડમ તમારા માટે પણ લાવું ચા? ના, કેસર મારી કેબિનમાં આવો. યસ મેડમ. શું થયું? એની આઈડિયા? એ તો હવે કેબિનમાં ગયા પછી જ ખબર. 2 દિવસ પહેલા દિગ્વિજયભાઈ આવ્યા હતા. નક્કી એમણે મેડમના કાન ભર્યા હોવા જોઈએ. આવો, બેસ બેસ. બેસ. સાચે? હા. હરેશ, મારા ને કેસર મેડમ માટે ફ્રેશ જ્યુસ મોકલાવજે. હા કેમ, શોખ લાગ્યો? હા, તમે આટલો આદર સત્કાર કરી રહ્યા છો. એકચ્યુઅલી આની મને આદત નથી ને મેડમ. મેડમ, કઈ થયું છે? તું જ જ્ઞાન આપતી હોય છે ને કે માન આપવાથી માન મળે છે. મેં હું ક્યારે કહ્યું? તે નથી કીધું, હા તો કશે વાંચ્યું હશે. પણ તને માન આપવાનું મુખ્ય કારણ એ છે કે તું મારા કલીગની પત્ની છે, એટલે તને માન તો આપવું જ પડે ને. રેન્કિંગમાં તો એ તમારા સિનિયર હતા. સારું, એમ રાખ. ખુશ? તો તારો ડિસમિસ હર્ષવર્ધન શું કરે છે? એટલે ઘણા વખતથી તને ટિફિન આપવા નથી આવી રહ્યો. ટિફિન તારો દિયર આપવા જ આવે છે ને? એ જરા બિઝી છે. ખેતીના કામમાં? અરે હા, યાદ આવ્યું, એ હમણાં અમદાવાદ છે ને? તમને કોણે કહ્યું? દિગ્વિજયભાઈએ. હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું, એટલે મારી નજર બધા પર હોય છે. અન્ડરસ્ટેન્ડ? હા, એ નહેરના કામથી ત્યાં ગયા છે. તો એ અમદાવાદમાં ક્યાં રહે છે અત્યારે? રેસ્ટ હાઉસમાં. અરે ત્યાં શું કામ રહે છે? ત્યાં રહેવાની જગ્યા એકદમ બકવાસ છે અને હાઇજેનિક તો બિલકુલ નથી હોતું. એ ડિસમિસ હર્ષવર્ધનને કહે કે હું એના માટે સારામાં સારી વ્યવસ્થા કરી શકું છું. પણ તમે એમના રહેવાની વ્યવસ્થા ક્યાં કરશો? અચ્છા, સેટેલાઇટમાં પેલો જે માતૃછાયા નામનો બંગલો છે ત્યાં? આ બંગલા વિશે તને કેવી રીતે ખબર પડી? કેમ મને ના ખબર પડે એવું ત્યાં કંઈ હતું? શટ અપ, મારી જાસૂસી કરે છે તું. મેડમ, આટલા ગુસ્સે ના થાવ. તમારી જેમ હું પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ છું. જ્યાં જ્યાં તમારી નજર છે ત્યાં ત્યાં મારી પણ નજર છે. અરે, જ્યુસ આવી ગયું. થેન્ક યુ. મેડમને પણ આપો. પણ તમે એમને શું કામ કીધું કે તમને બંગલા વિશે ખબર છે? હવે મેડમ સાવધ થઈ જશે ને? એટલે જ તો કહ્યું છે ભૂપતભાઈ. એટલે એમ કે જ્યારે માણસને ડર લાગતો હોય છે ને ત્યારે સાવધ રહેવાનો પ્રયત્ન કરે છે, અને એમાં ને એમાં જે કંઈક ભૂલ કરી બેસે છે. મહેશ્વરી મેડમ પણ એમના લાડકા બનાવીને બચાવવા માટે કંઈક ને કંઈક ભૂલ તો કરશે જ, અને એનો આપણે ફાયદો ઉપાડવાનો છે. ભૂપતભાઈ, આપણા માણસને હાઈ એલર્ટ પર રહેવા માટે કહી દો. બિકોઝ મેડમ આ બબલુનો કોન્ટેક્ટ કરીને કંઈક તો એક્શન લેશે જ. મે બી એને અમદાવાદમાંથી શિફ્ટ કરાવી મૂકે. ભૂપતભાઈ, એક બીજો માણસ તૈયાર કરો અને એને અમદાવાદના ચેકપોસ્ટ ઉપર વોચ રાખવા માટે કહી દો. ગમે તે થાય, પણ આ બબલુ નારાયણ અમદાવાદની બહાર તો ના જ જવો જોઈએ. ઓકે. અરે અર્જુનભાઈ, હું ઘરે જ જમવા આવવાની હતી, અને બેબી માસી તો કહેતા હતા કે તમે પેલા બાને ક્યાંક મૂકવા જવાના છો અને પછી શિવગઢ ગોપીને મળવા જવાના છો. હા, પણ પછી બા સાથે બેબી માસી ગયા અને હું ગોપીને મળવા ગયો. ફાઇનલી કોન્ટેક્ટ થઈ ગયો. હાશ, તો શું કહેતી હતી ગોપી? એ પણ મારી જેમ બહુ બધી વખત સોરી સોરી કહેતી હશે ને? એ મને મળે તો કંઈ કહે ને. શું? હા, હું એમના ઘરે ગયો હતો અને એમની મમ્મીએ મને કહ્યું કે એ ઘરે નથી. અરે, તો ક્યાંક બહાર ગઈ હશે. એમની ગાડી પણ ઘરની બહાર પડી હતી, અને તમને તો ખબર છે ને કે ગોપી ગાડી લીધા વગર ક્યાં જતા જ નથી. પણ ક્યાંક નજીકમાં ગઈ હશે ને? 1.5 કલાક એમના ઘરના નાકે રાહ જોતો ઊભો રહ્યો, ફોન તો ઉપાડતા જ નથી મારો. પછી મને એમ થયું કે તમારા ઘરે ગયા હશે, તો હું તમારા ઘરે ગયો, પણ એ તમારા ઘરે પણ નહોતા. તમારા મમ્મી એમને ફોન કરી જોયો તો એમનો ફોન પણ નથી ઉપાડતા.